ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ઉમંગ રાવલ. આજે અમે આવી પહોંચ્યા છીએ આણંદ લોકસભા બેઠક ઉપર. આજે વાત કરવી છે એક લોકસભાની કે જ્યાંથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આપણને મળ્યા છે. કર્મભૂમિ એમની રહી છે. આ લોકસભા આ 5 વર્ષમાં કહેવા જઈએ કેટલા કામો થયા છે. આમ કોંગ્રેસનો ગઢ હતો, ભાજપ છેલ્લી 2 ટર્મથી આવી છે અને આ વખતે પણ ભાજપના ઉમેદવારને જે સાંસદ હતા મિતેશભાઈ તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને એમની સાથે જ આપણે આજે વાત કરવાની છે. તો મિતેશભાઈ આપણી સાથે છે. એમની સાથે એમણે 5 વર્ષમાં જે કામ કર્યા છે લેખાજોખાની વાત કરીશું. સાથે જ પ્રજાએ જે અમારી સમક્ષ એમની રજૂઆતો મૂકી છે, એમની અપેક્ષાઓ જે સાંસદ પાસે રાખી છે, સાંસદ પાસેની અપેક્ષાઓની પણ વાત કરીશું. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં. સાહેબ, લોકસભા આણંદ અને એક એવા નેતા અહીંથી આપણને મળ્યા હતા કે જેણે અખંડ ભારતની શરૂઆત કરી, અખંડ ભારતની રચના કરી હતી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. અને એ જ સીટ ઉપરથી આપ ફરીથી એક વખત રિપીટ થયા છો. આપે દાવેદારી કરી છે. કેવી રીતે જુઓ છો પાર્ટીના નિર્ણયને? 5 વર્ષ કાઢ્યા છે અને બીજા 5 વર્ષ કાઢવાના છે. સૌથી પહેલા તો સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. અને સરદાર સાહેબની કર્મભૂમિ છે એનું ગૌરવ પણ અનુભવું છું. જે રીતે સરદાર સાહેબે 562 રજવાડા ભેગા કરીને દેશની એકતા માટે જે રીતે દેશને આઝાદ કરીને જે રીતનું એમને કામ કર્યું હતું, આ ધરતી પર જન્મ લીધો છે એનો પણ એક ગૌરવ અનુભવું છું. 2019માં ભારતીય જનતા પાર્ટીએ એક જિલ્લાનો કોષાધ્યક્ષ તરીકે સંગઠનમાં કામ કરતો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સાંસદની ટિકિટ આપી હતી. અને ત્યાર પછી 5 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે રીતનું મને જિલ્લામાંથી 1,97,718 મતોથી મને 2019માં જીતાડ્યો હતો. સૌને આશા હોય, સૌને એવું હોય કે એક સાંસદ તરીકે આણંદ જિલ્લાનો વિકાસ થાય. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આણંદ જિલ્લાના જ્યારે મેં સંકલ્પપત્ર 2019માં પણ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું બાંધકામ જલ્દીમાં જલ્દી શરૂ થાય એ રીતના પ્રયત્નો કરીશું. આણંદ સિટીમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે, સમસ્યાઓ દૂર થાય એની માટેના ફ્લાયઓવર બનાવડાવીશું. અને જે કંઈ પ્રશ્નો પેન્ડિંગ હશે અને જે જનતાના પ્રશ્નો હશે, જનતાના પ્રશ્નો પાર્લામેન્ટમાં એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવીને ઉઠાવીશ. આપણને પણ ખબર છે કે જ્યારે 2019 પછી કોવિડ આવ્યું, 2 વર્ષ સૌના આપણા પૂરા વિશ્વમાં કોવિડ હતું અને આપણને 2 વર્ષ લોકડાઉન જેવું મળ્યું. 3 વર્ષની મારી લેખાજોખા જ કહીશ તો સિવિલ હોસ્પિટલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હમણાં જ રાજકોટ એમ્સનું લોકાર્પણ કર્યું ત્યારેથી વર્ચ્યુઅલી સિવિલ હોસ્પિટલ આણંદનું એમને ખાતમુહૂર્ત પણ કર્યું. 165 કરોડની સિવિલ હોસ્પિટલ અદ્યતનથી અદ્યતન દરેક મેડિકલથી સજ્જ એવી હોસ્પિટલ થઈ રહી છે. 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ થઈ રહી છે. એટલે જે સિવિલ હોસ્પિટલ જિલ્લો જ્યારથી જુદો પડ્યો ત્યારથી સૌ આણંદ જિલ્લાની જનતાની પણ એક ડિમાન્ડ હતી કે ભાઈ સિવિલ હોસ્પિટલ થાય. સિવિલ હોસ્પિટલનું બાંધકામ પણ ચાલુ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલની આપણે વાત કરી, ગઈકાલે અમે ઘણા બધા લોકોને મળ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે ખાતમુહૂર્ત થાય છે, હોસ્પિટલ બનતી નથી. ડીલે કેમ થાય છે સાહેબ? કારણ કે 3 વખત ખાતમુહૂર્ત આપે કીધું વડાપ્રધાને આ વખતે કર્યું. અપેક્ષાઓ ખૂબ બધી છે આરોગ્યની દ્રષ્ટિએ લઈને. આવડા મોટા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ લેટ કેમ થઈ રહી? બધાના પ્રશ્નો તમે જે કહો છો એ બરાબર છે. 2 વખત ખાતમુહૂર્ત થયું હતું ને ત્યાર પછી બંધ પણ રહ્યું હતું. એમના પ્રશ્નોને હું આવકારું પણ છું અને સાચા પ્રશ્નો છે. પરંતુ આ વખત એટલી ખાતરીથી કહીશ અને એટલા વિશ્વાસથી કહીશ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હોય, 300 ગુઠા એગ્રીકલ્ચર યુનિવર્સિટી એલોટ થઈ ગઈ હોય, ટેન્ડર થઈ ગયું હોય, એનું ખાતમુહૂર્ત થઈ ગયું હોય અને એની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે, એની બાંધકામની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે, ત્યારે હું વિશ્વાસથી કહીશ કે આણંદ જિલ્લાની જનતાને નમ્ર વિનંતી પણ કરીશ કે આ વખતે ક્યાંય જગાએ કશું સ્ટોપેજ નહીં થવા દઉં અને આ સિવિલ હોસ્પિટલનું બાંધકામ 2 વર્ષમાં પરિપૂર્ણ થશે. બીજી વખત જયારે પસંદગી થઈ છે તો કેમ મિતેશભાઈ બીજી વખત? લોકો માટે મિતેશભાઈ શું છે, સંગઠન માટે મિતેશભાઈ શું છે અને એક સાંસદ તરીકે મિતેશભાઈ શું? મેં હમણાં જ કહ્યું એમ કે ભાઈ 5 વર્ષ મને જ્યારે સાંસદ તરીકે મળ્યા હોય ત્યારે મારી જવાબદારીમાં આવતા અને જે જિલ્લાના નાગરિકોના પ્રશ્નો હતા, પ્રશ્નો ત્યાં સુધી પાર્લામેન્ટ સુધી લઈ ગયો છું. 218 પ્રશ્નો મેં પાર્લામેન્ટમાં પૂછ્યા છે. 39 ડિબેટ્સમાં મેં ભાગ લીધો છે. 92% મારી હાજરી પાર્લામેન્ટમાં છે એક સાંસદ તરીકેની. અને જ્યારે જનતાનો એક અવાજ હોય એ અવાજ છે પાર્લામેન્ટ સુધી લઈ ગયો છું. પેટલાદ અને ખંભાતના ફ્લાયઓવર રેલવેના એ બંને ફ્લાયઓવર ઘણા વર્ષોથી બંધ હતા. ખૂબ એ જનતાની બંને વિધાનસભાની અને ત્યાંના તાલુકાની ડિમાન્ડ હતી કે જલ્દીમાં જલ્દી કામકાજ થાય. પાર્લામેન્ટમાં એ પ્રશ્ન ઉઠાવડાયો. મેં પૂછ્યો, ઓરલી પૂછ્યો કે ભાઈ આ કેમ બંધ છે?
અને એનો જવાબ પણ આવ્યો અને તત્કાલીન ટેન્ડરિંગ એલોટ થયું અને એનું કામકાજ અત્યારે ફૂલ સ્પીડમાં બંને જગ્યાએ ચાલી રહ્યું છે. એ પણ આપ જોયું હશે, લાઈવ જોયું હશે કે બંને જગ્યાએ ચાલી રહ્યું છે. એ જ રીતે વાસદ તારાપુરનો હાઈવે 6 લેન જે ઘણા વર્ષોથી બંધ હતો, એ જ્યારે ડેપ્યુટી સીએમ આપણા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ હતા અને ત્યારે એમની સાથે મળી ઘણા બધા પ્રોબ્લેમ હતા. એ બધા જ પ્રોબ્લેમ એમને ખૂબ કોઓપરેટ થઈ અને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરે અને ખૂબ મોટો જે અદ્યતન આમ તો સ્ટેટ રોડ કહેવાય, પરંતુ નેશનલ હાઈવે જેવો એ સ્ટેટ રોડ છે. 5 વિધાનસભાઓને મારી અડે છે, એટલો મોટો રોડ છે. તો સાહેબ સાથે સાથે એ પણ પ્રશ્ન થાય, આ ટ્રાફિકની વાત કરી, આપે હોસ્પિટલ મળવાની છે, શૈક્ષણિક સંકુલ પણ આણંદ લોકસભામાં ખૂબ મોટા છે. વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ તો અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે, ભણે પણ છે. સાહેબ પણ અહીંયા ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ સીટોનું પ્રભુત્વ વધી રહ્યું છે. સાંસદ તરીકે આ સીટો ઘટે અને સરકારી સીટો વિદ્યાર્થીઓને મળે, સરકારી ધારાધોરણો પણ મુજબ મળી રહે, એના માટે મિતેશભાઈના પ્રયાસો કેટલા રહ્યા છે અને આવનારા સમયમાં શું રહેશે? 1990 પહેલા ગુજરાતના દરેક સ્ટુડન્ટ, તમને પણ ખ્યાલ હશે કે એન્જિનિયર થવા માટે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ત્યાં જતા હતા અને ત્યાં ડોનેશન આપતા હતા. મીડિયમ કુટુંબનો સ્ટુડન્ટ હશે ને તો બી ત્યાં ડોનેશન આપીને ભણ્યા છે. મારું જ ઉદાહરણ લો, હું કર્ણાટકથી ડિપ્લોમા એન્જિનિયર થયેલો છું. મેં પણ ત્યાં આગળ ડોનેશન આપેલું છે. મેં સરકારમાં રજૂઆત કરી હતી. મેં આપણા મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કે સાહેબ, ગુજરાતના સ્ટુડન્ટ્સ અહીંયાથી મહારાષ્ટ્ર, કર્ણાટકમાં એન્જિનિયર થવા જાય છે, ત્યાં મેડિકલની સીટો માટે જાય છે અને ત્યાં 50% થી ઓછા માર્ક્સ હોય તો પણ તમને ડોનેશન પર એડમિશન, મારું જ ઉદાહરણ, હું તમને બીજા કોઈનું નહીં, મારું જ ઉદાહરણ આપીશ કે મને પણ એડમિશન મળી ગયેલું ડોનેશનથી. બરાબર, ગુજરાતના પૈસા બીજા સ્ટેટમાં જતા હતા અને બીજા સ્ટેટમાં જ્યારે પેરેન્ટ્સને ત્યાં આગળ મોકલવા પડે, ત્યાં તકલીફો હોય, જમવાનું બરાબર પ્રોપર ના મળતું હોય, ગુજરાતી જમવાનું ના મળતું હોય, તો જ્યારે અહીંયા જ આ રીતની કોલેજો સ્થાપના થાય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ભલે રહી, પણ અત્યારે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ફીનું ધોરણ જે રીતના નીતિ નિયમો છે એ પ્રમાણેનું ફીનું ધોરણ છે. ડોનેશન બિલકુલ બંધ થઈ ગયેલું છે, મેરિટ પર જ, અને એ બી ત્યાંથી ગુજરાત આપણા સ્ટેટમાંથી જ મેરિટ બધાનું, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ગવર્મેન્ટની કોલેજ હોય, ત્યાંથી જ બહાર પડે છે ને એ પ્રમાણે જ એડમિશન મળે છે. તો કે સાહેબ, એક આપ ઉદ્યોગપતિ છો, ઉદ્યોગપતિની પણ છબી ધરાવો છો. જિલ્લાની અંદર જીઆઈડીસીની પરિસ્થિતિઓની વાત કરીએ, ઉદ્યોગોને વેગ મળે, કારણ કે અત્યારે જીઆઈડીસીઓ છે ક્યાંક મૃત અવસ્થામાં એવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. એને ફરીથી એક વેમાં ચાલુ કરવા માટે અથવા તો એને વેગ મળે માટેના પ્રયત્નો કેટલા રહેશે? વિદ્યાનગર જીઆઈડીસી છે, તારાપુર જીઆઈડીસી છે, ને હમણાં ઓડમાં નવી જીઆઈડીસી સરકારે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાતમુહૂર્ત પણ કર્યું. ત્યાં આગળ બી હજુ પ્લોટોનું એલોકેશન ધીરે ચાલુ થશે. હજુ પણ આંકલાવ ને બોરસદ 2 વિધાનસભામાંથી મારી અને ત્યાંના ધારાસભ્ય રમણભાઈ સોલંકી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થયા. અમે બંને વિચારી રહ્યા છે કે ક્યાંક અહીંયા જીઆઈડીસી થાય, ક્યાં તો મોટા ઉદ્યોગો અહીં આગળ આવે અને અહીંયા રોજીરોટી મળે, એની પણ અમે બંને ચિંતા કરી રહ્યા છે. આવતા વર્ષોમાં એની માટેની પણ રજૂઆતો કરીશું. વાઇબ્રન્ટ કેમિકલ ઝોન ખંભાતમાં જે આવી રહ્યો છે, ખૂબ મોટી જમીન પ્રાઇવેટ ત્યાંના ઇન્વેસ્ટરોએ, ત્યાંની પ્રાઇવેટ કંપનીએ લીધી છે. એમાં એવું છે કે ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ એટલે કે કેમિકલ જે પાણી નીકળે, કેમિકલ યુક્ત હોય, એને 250 કરોડનો એ પ્લાન્ટ નાખી અને પાણી આપણું ચોખ્ખું પીવા જેવું થાય. ક્યાંય જગાએ જમીનો બગડે નહીં, ક્યાંય જગાએ કોઈને હેલ્થ બગડે નહીં, ખેડૂતોને નુકસાન ના થાય, એ રીતનો પ્લાન નાખી અને ખૂબ મોટું કેમિકલ ઝોન બનવાનું છે. મારે જ્યારે એમની સાથે વાત થઈ હતી, અમદાવાદના છે એ લોકો, ત્યારે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયલ, એમની સાથે મારે વાત થઈ હતી ત્યારે કહેતા હતા કે અમે ત્યાં આગળ જ્યારે વાઇબ્રન્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાશે તો 8 થી 10 હજાર યુવાઓને અમે અહીં આગળ રોજગારી પૂરી પાડીશું અને ગુજરાતની જે કેમિકલ જે જમીનો બગાડે છે એ બધી જ ઇન્ડસ્ટ્રીયલ લગભગ અહીંયા આવશે. પરંતુ એટલું કહું કે જે રીતની મારે એમની સાથે ડિસ્કશન થઈ છે, એક પણ કેમિકલ યુક્ત પાણી જમીનમાં જશે નહીં અને જમીનો બગડશે નહીં, કાં તો કોઈ માણસને હેલ્થ પર પણ અસર નહીં થાય, એટલી ગેરંટી સાથે એ કેમિકલ ઝોન બનશે અને ભારત દેશનો પહેલો એવો એ ઝોન આપણે ત્યાં આણંદ જિલ્લામાં આવી રહ્યો છે. તો કશી સાહેબ, ખંભાતની વાત કરીએ એટલે ખંભાત રિગાર્ડિંગ જ એક પ્રશ્ન પૂછો આપને. ખંભાત અખાત છે, દરિયાઈ પટ્ટો આવે છે, ક્યાં ખારો પાટ વધી રહ્યો છે. ખેડૂતો, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ખેડૂતો પાક નથી લઈ શકતા અથવા તો વાવણી નથી કરતા. એનું મુખ્ય કારણ છે પિયતનું પાણી. કેનાલ નથી જિલ્લામાં, એના માટેના પ્રયત્નો, કારણ કે જોયું છે
કેનાલ હોય તો ખેડૂતો છે એ પાક લઈ શકે, પિયતનું પાણી મેળવી શકે, કારણ કે એક બાજુ ખારો પડ છે ને એક બાજુ પિયતનું પાણી સ્તર જે છે ભૂમાં એ પણ નીચે ઉતર્યા છે. એ માટેના પ્રયાસો, આ કેમિકલની વાત કરી, આવકાર્ય છે આપની કે ભાઈ કેમિકલ ફેક્ટરીઓ લાગશે, ક્યાં જમીનમાં નહીં જાય, પ્રદૂષિત પાણી નહીં થાય, પણ સાહેબ તળ નીચા છે, એક બાજુ ખારો પડ છે ને પિયતનું પાણી, કેનાલની વ્યવસ્થા નથી જિલ્લામાં. કેનાલની વ્યવસ્થા છે એ પણ થઈ રહી છે, પરંતુ બદલપુરથી કારેલી એટલે વડોદરા એક વિયર ખૂબ મોટો કે એ પાણી રોકાઈ જાય અને જે જમીનો બગડે છે ખારા પાણીની એ બગડે નહીં એની માટેનું પ્રપોઝલ ટોટલી તૈયાર થઈ ગયેલું છે. હું ને રમણભાઈ સોલંકી આપણા બોરસદના ધારાસભ્ય બંને અને ખંભાતના ધારાસભ્ય જ્યારે મયુરભાઈ હતા ત્યારે પણ અમે આપણા સીએમ સાહેબને મળ્યા હતા અને સીએમ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે આવતા વર્ષોમાં વિયરની માટેનું બજેટ ફળવાશે અને એના લીધે જે જમીનો બગડે છે જમીનો પણ બગડે નહીં અને પાણીની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ દૂર થશે. ટૂંક સમયમાં જ મને લાગે છે કે 2025નું બજેટ આવશે એમાં એ 100% એ પાસ થઈ જશે. એટલે હું સરકાર તરફથી જે રીતનું અમને જવાબ મળ્યો છે એ રીતની હું આપને વાત કરું છું. સૌ દર્શક મિત્રોને પણ હું કહીશ કે જે રીતની અમારી વાત થઈ છે પૂરા જિલ્લાના સંગઠન સાથે અને ધારાસભ્યો સાથે જ્યારે અમે સીએમ સાહેબને રજૂઆત કરી છે ત્યારે એ મને પૂરો વિશ્વાસ છે આપણા સીએમ સાહેબ ઉપર કે એ રીતનું બજેટ ફળવાશે. તો કે સાહેબ ગઢ કહેવાતો કોંગ્રેસનો આણંદ, ચાવડા અને સોલંકી પરિવાર કે જે જીતીને આવતા હતા એ ગઢ ભાજપે ક્યાંક 2 ટર્મ પહેલા આંચક્યો અને અત્યારે તમે એક વખત ચૂંટાઈને આવ્યા અને બીજી વખત લડવા જઈ રહ્યા છો ચૂંટણી. લાગે છે કોઈ હરીફાઈ છે વિપક્ષ સામે? જો કે હજી નામ ડિક્લેર કરવામાં એ લોકોને અસમંજસ છે, શું કહેશો? કોંગ્રેસનો ગઢ કહેવાતો તો તમને પણ ખબર છે કે ખામ થિયરથી એ લોકો હંમેશા મેદાનમાં ઉતરતા હતા. હમને પણ ચાલી રહ્યું છે કે એ લોકો ક્ષત્રિય સમાજ પર લઈ જશે, ક્ષત્રિય સમાજ પર લઈ જશે. હું એમને ચેલેન્જ આપું છું કે કામ કરી અને આપ મેદાનમાં આવો. જે રીતનું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં ભારત દેશ માટે કામ કર્યું છે, 5 વર્ષમાં જિલ્લાના પ્રશ્નો સાંસદ તરીકે મારી જવાબદારી આવતી જેટલી પણ જવાબદારી છે નિષ્ઠાથી નિભાવેલી જવાબદારી છે. 2022 પછી જિલ્લામાં 5 ધારાસભ્યો ચૂંટાયા છે અને 5 ધારાસભ્યોએ સરકારમાં, ગુજરાત સરકારમાં જે વિકાસના કામો હતા એ વિકાસના કામો લઈ અને જ્યારે ત્યાં ગયા. હા, છઠ્ઠા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ 2019 પહેલા ભારતીય જનતા પાર્ટીના જ હતા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ હતા. એક ઘર વાપસી થઈ છે એમની અને એમને ત્યાં જોયું કે કોંગ્રેસમાં શું હાલત હતી. કોંગ્રેસમાં એ ગયા, તમે કદાચ એમનું ઇન્ટરવ્યુ પણ લેજો, એ કહેશે તમને ઘણું બધું કહેશે. પરંતુ જે રીતની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે ચૂંટાયેલી પાંખ જમીનમાં ઉતરે છે, મેદાનમાં ઉતરે છે, ત્યારે જે રીતના કામ કર્યા છે વિકાસના કામો સાથે પબ્લિકમાં જાય છે. ત્યારે 5 વર્ષમાં ઘણા બધા ગામમાં વિકાસના કામો સાથે મારો પ્રવાસ પણ રહ્યો છે. જ્યારે સામેના કોંગ્રેસના સાંસદ હતા એમને 10 વર્ષમાં કયા ગામમાં પ્રવાસ કર્યો છે, શું કર્યો છે એમને પૂછજો. એમને કોઈ ગામમાં પ્રવાસ પણ નથી કર્યો. વિકાસના કામો, એ રેલ મંત્રી હતા, અહીંની જનતાને એમને શું આપ્યું છે? 10 વર્ષ એ મંત્રી રહી ચૂક્યા છે કેન્દ્રમાં, એમણે અહીંની જનતાને શું આપ્યું છે? જ્યારે એક સાંસદ તરીકે મારી બધી જ જવાબદારીઓ નિભાવી છે અને સાંસદ તરીકે જ્યારે જનતાના પ્રશ્નો આવે છે, બધા જ પ્રશ્નો હું પાર્લામેન્ટ સુધી લઈ ગયો છું અને પાર્લામેન્ટમાંથી એ જે ભારત સરકાર ને ગુજરાત સરકારમાંથી વિકાસના કામો સાથે હું અહીંયા આજે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય નેતૃત્વ કે ગુજરાતના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકીને બીજી વાર મને જ્યારે ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે હું એટલા જ આત્મવિશ્વાસથી કહીશ કે જ્યારે અમને નેતૃત્વ કહેતું હોય કે 5 લાખ મતોથી જીતવાનું છે, પૂરી જનતા અમારી સાથે છે, ભારતીય જનતા પાર્ટીને અને ઉમેદવાર તરીકે સૌ જનતાએ મને આવકાર આપ્યો છે. હું 10 દિવસથી જ્યારથી આપણી ઉમેદવારીની ટિકિટ ડિક્લેર થઈ ત્યારથી ગામડાઓમાં પ્રવાસ કરું છું. ખૂબ મોટો આવકાર છે. કેમ કે કામ કર્યા છે ત્યારે અમે ગામડાઓમાં જઈએ છીએ. ત્યારે એમની હજુ પણ જે પદ્ધતિ, જૂની પદ્ધતિ છે એ રીતે જ એ લોકો મેદાનમાં ઉતરે છે. પરંતુ આવ જનતા જાગૃત થઈ ગઈ છે કે ભાઈ આ ખામ પદ્ધતિ હોય કે એમની ક્ષત્રિયવાદ હોય. વિપક્ષ પણ આવું કહે છે કે જનતા જાગૃત થઈ છે, આ વખતે ભાજપ અઘરું છે. કઈ જગાએ અઘરું નથી. 2014માં પણ 26 સીટ આવી હતી, 2019માં પણ 26 સીટ આવી હતી અને 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસના કામો, દેશ માટેના જે કામો છે, રામ મંદિર છે, 370ની કલમ છે, CAA છે, આયુષ્યમાન કાર્ડ છે, કિસાન સન્માન નિધિ છે, ઉજ્જવલા નિધિ છે, આ બધી જ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે.
આજે 10 વર્ષમાં 25 કરોડથી વધુ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છે, જ્યારે 60 વર્ષમાં કોંગ્રેસે જે કામો નથી કર્યા, ભારત દેશને નથી આપ્યું, એ છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વ હેઠળની સરકારે 140 કરોડ જનતાની માટે જે જરૂરી છે બધા જ વિકાસના કામો સાથે આજે પ્રધાનમંત્રીજી 370 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટી ની આવશે ને 400 થી વધુ એનડીએની સીટો આવશે. ચોક્કસ સાહેબ, રિગાર્ડિંગ એ પ્રશ્ન પૂછો આપને. એક ધારાસભ્ય કોંગ્રેસના છે અને એ જ જો ઉમેદવાર લોકસભાના બને તો મિતેશભાઈ માટે કેટલું અઘરું રહેશે, અથવા તો મિતેશભાઈ એમ સમજે છે કોઈ પણ આવે આપણે ચિંતા નથી? કોઈ પણ આવે, જનતા અમારી સાથે છે અને વિકાસના કામો સાથે અમે જમીન પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં નથી ઉતરતા. હર હંમેશ કોઈ ને કોઈ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હોય, કાર્યકર્તાઓ હર હંમેશ ગામડાઓમાં પ્રવાસ કરે છે. હમણાં પણ જોયું હશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, પૂરા ભારત દેશમાં 2,80,000 ગામડાઓમાં ન્યાય યાત્રા પણ નીકળી હતી સાહેબ. નવી યાત્રા તમે જોઈ લો કે એમની યાત્રામાં શું હતું. અને વિકસિત ભારતમાં સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 351 ગામડાઓમાં રથ સાથે ગયા છે. હું પણ ઘણા બધા ગામડાઓમાં પ્રવાસ કર્યો છે. સૌ જનતા જેમને ત્યાં આગળ યોજનાઓનો લાભ મળ્યો છે એ પોતે બોલતા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લીધે અત્યારે અમે આ રીતના ઉભા છીએ અને જીવતા છીએ. આજે આયુષ્યમાન કાર્ડથી ગરીબો સુધીની આયુષ્યમાન કાર્ડ છે, અને જે વિશ્વમાં સૌથી મોટી યોજના કહીએ તો આયુષ્યમાન કાર્ડ છે. હું તમને એક ઉદાહરણ આપીશ. નાપા ગામમાં હમણાં ગયો હતો, એ ભાઈને ત્યાં ચા પીતો હતો. એમને મને કીધું કે 7 લાખ રૂપિયા સુધીની 4 બ્લોક મારી વેન હતી. જો સાહેબનું આયુષ્યમાન કાર્ડ ના હોત તો હું તમારી જોડે ચા ના પી શકતો હોત. આવી તો ઘણી બધી જગ્યાએ તમે જશો તો તમને સાંભળવા મળશે કે આયુષ્યમાન કાર્ડ અને ગરીબો સુધી પહોંચેલું કાર્ડ છે. ગરીબોની માટેનું કાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડ મૂક્યું છે. દરેક ઘર સુધી પહોંચેલું આયુષ્યમાન કાર્ડ. સાહેબ, ઇલેક્શન જ્યારે આવે, જનરલ ઇલેક્શન, વિધાનસભા ઇલેક્શન, ક્યાંક ભાજપ છે એ કાં તો લઈ આવે છે કાં તો ભાજપમાં ભળે છે. ત્યારે વિપક્ષનો એક માત્ર આક્ષેપ હોય છે, દબાણ, પ્રેશર અને લાલચ આપી ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસના અથવા તો અન્ય કોઈ પક્ષના લોકોને લઈ આવે છે, જેથી કરીને આવનારી જે ચૂંટણી હોય એમાં ક્યાંક તેમને લાભ મળી શકે. કેમ આવું હોય છે? ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ માટે 140 કરોડ જનતાની ચિંતા માટે જ્યારે પ્રધાનમંત્રીજીએ કામ કર્યા હોય એનાથી પ્રોત્સાહિત થઈ અને કોંગ્રેસના જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એમને જોયું કે કોંગ્રેસમાં જે રીતનો દેશ આઝાદ થયો ત્યારે 60 વર્ષથી જે દેશની જનતા માટે કામ થવા જોઈતા હતા એ કામ થયા નથી. અને 10 જ વર્ષમાં પ્રધાનમંત્રીજીએ દેશની જનતા માટે જે કામ કર્યા છે એ કામને એ લોકોએ આવકાર આપી. બીજું કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓ બોલ્યા કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, એ આરએસએસનો કાર્યક્રમ છે. હર હંમેશ જે આરએસએસ માટે ખરાબ બોલતા જે કોંગ્રેસના નેતાઓ છે, પરંતુ સંઘે દેશ માટે શું કર્યું છે એને એકચ્યુઅલી તો એ લોકોએ એને આવકાર આપવો જોઈએ. સંઘને એમની માટે પ્રાઉડ થવું જોઈએ જે કોંગ્રેસના નેતાઓને છે. પરંતુ જે એમનું કલ્ચર છે એ જ પ્રમાણે આ વખત પણ એ લોકો બોલ્યા. એના લીધે ઘણા બધા કોંગ્રેસના નેતાઓને ખૂબ મોટું દુઃખ થયું કે જ્યારે આપણા રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ને આ રીતના શબ્દો જે દેશ માટે બોલતા હોય એનાથી નારાજ થઈને ઘણા બધા કોંગ્રેસના નેતાઓ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એ લોકોને જેટલા પણ કાર્યકર્તાઓ આવ્યા છે દૂધમાં જેમ સાકર ભળી જાય એ રીતના અમે સૌને આવકાર આપ્યો છે. આણંદ જિલ્લામાંથી પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ, આજે આપ સમજો કે એક્સ MLA નિરંજનભાઈ પટેલ કે જે 6 ટર્મ સુધી ધારાસભ્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય, એમને શું મળ્યું? તમે વિચારો કે એમને 6 ટર્મ ચૂંટાયેલા પટેલ ઉમેદવાર હતા, એમને કોંગ્રેસે શું આપ્યું? જ્યારે બીજી બાજુ તમે વિચારો એક જ ફેમિલીથી આવતા ઘણા બધા નેતાઓને શું મળ્યું? એટલે ઘણા બધા નેતાઓને ત્યાં અન્યાય થયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આવ્યા છે અને દેશના હિતમાં એ લોકો દેશના વિચારો સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારો સાથે એમના વિકાસના કામોને લીધે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. ચોક્કસ. છેલ્લા 2 પ્રશ્ન આપને પૂછીશ. આણંદ લોકસભાની જનતા માટેનો મિતેશભાઈનો આ વખતેનો સંદેશ શું છે? લોકોને મિતેશભાઈ શું કહેવા માંગે છે જેથી કરીને જે અપેક્ષિત લીડ છે ત્યાં સુધી મિતેશભાઈ પહોંચે?
સૌ આણંદ જિલ્લાની જનતાને એટલું જ કહીશ, એટલી જ વિનંતી કરીશ કે જે રીતે 2019માં એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા હતો, નવો કાર્યકર્તા હતો, અને 5 વર્ષમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક સમાજ માટે જ્યારે કામ કર્યા છે, એમને ગરીબો હોય, મહિલાઓ હોય, યુવાઓ હોય, ખેડૂતો, આ 4 સ્તંભ પર ભારત દેશને જ લઈ જઈ રહ્યા છે. ત્યારે હું એટલું કહીશ કે આપ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 140 કરોડ જનતાની જે રીતની ચિંતા કરે છે, ગુજરાતની ચિંતા હર હંમેશ આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના સૌ જનતાને, વડીલશ્રીઓને, મહિલાઓને પણ હું અપીલ કરીશ કે જ્યારે મહિલા આરક્ષણ બિલ પણ દેશ આઝાદ થયો ત્યાર પછી બંધારણમાં હતું, મહિલા આરક્ષણ બિલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. ત્યારે મહિલાઓ બધું જ ભૂલી જઈ ક્યાંય પણ જગાએ હજુ પણ કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક પ્રોપોગન્ડા કરશે, એ બધાને ખ્યાલ છે. એમાં આપણે આવીએ નહીં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો સાથે વોટિંગ કરીએ અને 5 લાખથી વધુ મતોથી જ્યારે આણંદ જિલ્લાનો પણ વિકાસ, ઘણા બધા કામો કર્યા છે, રેલવે સ્ટેશન પણ નવીનીકરણ થઈ રહ્યું છે, સિવિલ હોસ્પિટલ આવી રહી છે, ફ્લાયઓવર બન્યા છે, ઘણા બધા વિકાસના કામો કર્યા છે. યુક્રેનમાં જ્યારે ધમાલ થઈ ત્યારે 32 સ્ટુડન્ટને પણ આપણે આણંદ જિલ્લાના ફસેલા હતા, એમને પણ અહીંયા લાવવામાં ખૂબ મોટી મદદ થઈ છે. આજે તો ઘણા બધા વિકાસના કામો આણંદ જિલ્લામાં પણ એક સાંસદ તરીકેની જવાબદારી મારા દ્વારા થયેલી છે. 5 ધારાસભ્ય ચૂંટાયા પછી પણ આણંદ જિલ્લાના ઘણા બધા વિકાસના કામો ચાલી રહ્યા છે. અને જે રીતે આણંદ જિલ્લો વિકાસ કરી રહ્યો છે, નગરપાલિકામાંથી હમણાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મહાનગરપાલિકા જ્યારે ડિક્લેર કર્યું છે, ખૂબ મોટો વિકાસ આણંદનો થવા જઈ રહ્યો છે. અને બીજું કે ડબલ એન્જિન સરકાર છે, 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે, 10 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશનું નેતૃત્વ સંભાળે છે, અને બધા જ વિચારી રહ્યા છે, બધાના દિલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, બધા જ કહે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના જ છે. તો આનંદથી પણ મિતેશભાઈ પટેલ બધા જ વિચારી રહ્યા છે, બધા જ ઈચ્છી રહ્યા છે કે મિતેશભાઈ પટેલ ફરીથી ચૂંટાય. પરંતુ હું 100% આત્મવિશ્વાસ છે મને, જે રીતે મારા કામ છે અને આણંદ જિલ્લાની જનતાના જે આશીર્વાદ છે એના પરથી મને આત્મવિશ્વાસ છે. પરંતુ 5 લાખ મતો સુધી આપણે પહોંચવાનું છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, મતદાતાઓને હું નમ્ર અપીલ કરીશ કે આપ સૌ 7મી મે ભાજપના કમળ સામે બટન દબાવી આણંદનું કમળ મોદી સાહેબના ચરણોમાં આપણે આપીએ અને 5 લાખથી વધુ મતોથી આપીએ એવી સૌને નમ્ર અપીલ પણ કરી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં વાત કરવા માટે. એટલે બેબાક રીતે પોતે કરેલા જે કામો છે એને વર્ણન મિતેશભાઈ સ્વમુખે કર્યા છે. કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, યોજનાઓ જન જન સુધી પહોંચે પાર્ટીના એમના પ્રયત્નો. તેમણે એમ કહ્યું કે કોવિડ હતું એટલે 2 વર્ષની, પરંતુ કાર્યકાળ 3 વર્ષનો ગણી શકાય. પણ એ કાર્યકાળમાં પણ નવા બસ સ્ટેન્ડની વાત હોય, રેલવે સ્ટેશનની વાત હોય, સિવિલ હોસ્પિટલની વાત હોય કે બનતા ઓવરબ્રિજની વાત હોય, આયુષ્માન કાર્ડથી માંડીને જે પણ સરકારી યોજનાઓ છે એનો લાભ આપવામાં ક્યાંક મિતેશભાઈ કહેવું છે કે હું ખરો ઉતર્યો છું, અને એના માટે જ પાર્ટીએ ફરીથી એક વખત મને રિપીટ કર્યો છે. અપેક્ષા આપણે પણ એ રાખીએ કે સાંસદ તરીકે આવનારી ટર્મમાં જો મિતેશભાઈ ચૂંટાઈને આવે તો લોકોની જે અપેક્ષાઓ છે એના ઉપર ફરીથી મિતેશભાઈ ખરા ઉતરે. અને આવા જ ફરીથી એક વખત મળીશું. આપ જોતા રહો ગુજરાત પર, ફરીથી નવી એક લોકસભા સાથે, ફરીથી એક નવા ઉમેદવાર સાથે અને ફરીથી નવા જનતાની વાતો સાથે આપને અવગત કરાવતા રહીશું. અને એટલા માટે જ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, અને સૌથી સચોટ સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.